સમગ્ર ઉત્તર ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં હાલ ચાંદીપુરા વાયરસનો રોગ ફેલાયેલો છે, પરંતુ આ વાયરસ ક્યાંથી આવ્યો અને તેના લક્ષણો શું છે? તો વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચંદપુર ગામના બે બાળકોને વિશેષ પ્રકારની માખી કરડવાથી મગજનો તાવ આવવાની બીમારી થઈ અને ત્યારથી જ આ વાયરસનો જન્મ થયો. ચાંદીપુરા વાયરસનું સાયન્ટિફિકલ નામ એન્કેફેલાઇટિસ વાયરસ છે અને તેનો ભોગ 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકો બનતા હોય છે. અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 14 બાળકો આ વાયરસની લપેટમાં આવ્યા છે, જેમાં 8 દર્દીઓના મોત નીપજ્યા હતા. બાળકોને ખૂબ જ વધુ તાવ આવવો, હાઈગ્રેડ ફીવરના કારણે ખેંચ આવવી, માથું દુખવું, સતત અશક્તિ રહેવી, ચક્કર આવવા તેમજ ઝાડા ઉલટી થવી તે ચાંદીપુરા વાયરસના લક્ષણો છે. આ વાયરસ એટલો ગંભીર છે કે ક્યારેક બીમાર બાળકોને વેન્ટિલેટરની પણ જરૂર પડતી હોય છે, પરંતુ આ વાયરસથી ડરવાની કે પછી ગભરાવાની જરૂર નથી. બાળકોને માખી કે મચ્છર કરડવાથી બચાવો, તેમને ટૂંકી બાયના કપડાં ન પહેરાવો, ઘરની આસપાસ